હાલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. અને ફરી આપણે એક નવો વ્લોગ તમારી સામે લઈને આવી રહ્યા છીએ. અને આજનો વ્લોગ છે એકદમ મસ્ત મજાનો, કારણ કે અમે જઈ રહ્યા છીએ એક મેરેજ ફંક્શનમાં. અને ત્યાં જે આપણે ગીતનો જે કાર્યક્રમ થવાનો છે, લગ્ન ગીતોનો, એ લગ્ન ગીતોનો કાર્યક્રમ તમને બતાવવાનો છે. એટલે જે આપણે જેની સાથે જઈ રહ્યા છે એનું તમને નામ ને એ બધું જણાવી દો, તો કન્ટિન્યુ રહેજો. તો હાલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ આ જે બહેનો છે એની સાથે. એમાં જે મેન છે અમારા બેન, તો તમારું નામ જણાવી દો. અર્પિતા શાલિની. અર્પિતા બેન શાલિની. તમારું નામ? દેહુતી સવાણી. દેહુતી સવાણી બેન. નેન્સી રાબડિયા. નેન્સી રાબડિયા. ધંધુકિયા માનસી. ધંધુકિયા માનસી. નેહા શાલિન. નેહા શાલિન. આ છે અમારા નાના બેન, જે આપણે આ શાલિન છે મોટા, એના નાના બેન છે. અને આપણે જઈ રહ્યા છીએ લગ્ન ફંક્શનના કાર્યક્રમમાં. તો હવે આપણે ત્યાં જઈને તમને બતાવીશું કે આપણે શું શું કાર્યક્રમ ને કેવા બેનો ગીતો ગાય છે, એ તમને બતાવતા રહીશું. તો કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર ગાર્ડન સિટી, જે મોટામાં મોટી આપણે આ એક વિસ્તાર છે અને ગાર્ડન સિટી ફેમસ છે આપણે અંકલેશ્વરનું. ત્યાં પહોંચ્યા છીએ ને હવે તમને બતાવી દો આ ફાર્મ જ્યાં આપણો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ જે આ ફાર્મ છે ત્યાં જવાનું છે. એક ગાડી પાછળ છે ને અમે આટલા લોકો અહીંયા પહોંચ્યા છીએ એક ગાડીમાં. બીજી ગાડી આવી રહી છે હજી. આ છે ફાર્મ. અને જબરજસ્ત બહુ મોટી સોસાયટી છે આ તો. અંકલેશ્વરની લગભગ મોટામાં મોટી આ ગાર્ડન સિટી છે. વિસ્તાર પણ બહુ મોટો છે. મિત્રો હવે આવી ગયા છે આપણે ફાર્મમાં, અને ફાર્મની અંદર શું નજારો છે એ પણ તમને બતાવી દઉં, કારણ કે હજી બધી તૈયારીઓ થઈ રહી છે અને બધી ગોઠવણી ચાલુ છે. ને સાચું તો આપણે મેરેજને બધું છે સાંજના, એટલે એ પણ તમને બતાવી દઉં. ફાર્મની જગ્યા પણ એકદમ વિશાળ છે અને બધી તૈયારીઓ થઈ રહી છે ચારો તરફ, જોઈ શકો છો. આ છે આખું ફાર્મનો નજારો તમને બતાવી દીધો. બધી વસ્તુની તૈયારીઓ થઈ રહી છે હાલ, અને બધા સ્ટાફ અલગ અલગ ડિપાર્ટમેન્ટો કામ કરી રહ્યા છે, એટલે એ પણ તમને બતાવી દઉં. ચાલો મિત્રો, રિસેપ્શનનું રસોડું તમને બતાવી દઉં. આ છે રિસેપ્શનનું રસોડું. રસોડા વિભાગ ચાલી રહ્યો છે અહીંયા રિસેપ્શનનો. અહીંથી બધું સપ્લાય થશે જમણવારનું. તો આપણે ઘણા બધા રિસેપ્શનમાં જતા હોઈએ અને જમીને આવતા રહીએ કે બહુ સારું આયોજન હતું, પણ એની પાછળ કેટલી મહેનત લાગેલી હોય છે. જો આ તમે જોઈ શકો છો, રિસેપ્શનની તૈયારી થઈ રહી છે. આખા સ્ટાફ છે રિસેપ્શનનો, એની ઇવેન્ટ ચાલી રહી છે અને બધું સમજાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. એટલે આપણે ઘણી વખત રિસેપ્શનમાં જઈએ ને કે બહુ સારું હતું જમવાનું અને એવું બધું જોઈને આવતા રહીએ, પણ આમાં ઘણી બધી ટીમો કામ કરતી હોય છે અને અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટો અને તૈયારીઓ આખો દિવસ પ્રોગ્રામ ગોઠવવામાં જતો રહે છે. અને ત્યારે આ એક જબરજસ્ત મેરેજનું રિસેપ્શન તૈયાર થાય છે. એટલે આમાં પણ ઘણી બધી મહેનત લાગે છે પાછળ, ઘણી બધી ટીમો પણ કામ કરી રહી છે. અહીંયા એક પીરસવાનો ડિપાર્ટમેન્ટ તૈયાર થઈ ગયો છે, બધી વસ્તુ પીરસવા માટે જબરજસ્ત મસ્ત મજાનો જોઈ શકો છો. આખો ડિપાર્ટમેન્ટ અહીંયા પીરસવા માટે, જે બધા જમવા માટે આવે એના માટે પીરસવા માટેનો ડિપાર્ટમેન્ટ તૈયાર થઈ રહ્યો છે. અને અહીંયા છે એક સૂપનો ડિપાર્ટમેન્ટ, જે એન્ટ્રીમાં જ્યારે આપણે મહેમાનો બધા આવે એના માટે વેલકમમાં એન્ટ્રીમાં સૂપ રાખવામાં આવ્યું છે. આ એનો ડિપાર્ટમેન્ટ તૈયાર થયો છે. આ એક સાઉન્ડનો ડિપાર્ટમેન્ટ, જે આપણે અહીંયા સોંગનું આપણે જે રેકોર્ડિંગ કરવાનું છે એ પણ બધું ગોઠવાઈ ગયું છે સાઉન્ડનું. અહીંયા જે આપણે વર અને કન્યાની એન્ટ્રી થાય એના માટે એક ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. અહીંયા એન્ટ્રી માટે જે ડેકોરેશન અને જે ઇલેક્ટ્રિક ફટાકડા આવે એનાથી જે આપણે ફટાકડા ફૂટે એન્ટ્રી થાય ત્યારે એ બધું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. જોઈ શકો છો, મસ્ત મજાનો એક સ્ટેજ. અહીંયા એક મહેમાનોને બેહવા માટેની વ્યવસ્થા અને માયરો અહીંયા ગોઠવવામાં આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. માયરો અને આ ચારે તરફ આપણે મહેમાનોને બેસવા માટે સોફા અને ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ છે રાત્રે ઠંડી પડે એના માટે હીટરો મૂકવામાં આવ્યા છે ચારે તરફ. જ્યારે મહેમાનો બેઠા હોય ત્યારે આ હીટરો ચાલુ કરી અને ઠંડી હોય તો એને થોડીક ઓછી કરી શકાય એ માટે ફરતા હીટરો પણ મૂકવામાં આવ્યા છે.
લગ્ન પ્રથા આ શબ્દ કાને પડતા જ જાણે ભારતની પ્રાચીન પરંપરા આપણી નજર સમક્ષ તટસ્થ થઈ જાય છે. આપણા ભારતમાં આપણે લગ્ન ઉત્સવ તરીકે ઉજવીએ છીએ અને એટલે જ એની સાથે જોડાયેલા તમામ રીત રિવાજોનું પણ એટલું જ મહત્વ વધી ગયું છે. એમાંના એક રિવાજ એટલે કે લગ્ન ગીત, અને એ લગ્ન ગીત એટલે આપણા કાકી, મામી અને દાદી જે વર્ષોથી ગાતા એને આજે આપણે ફરી એકવાર નજર સમક્ષ કરીશું. અને આ ભાવવહિત ગીત અને આ જ પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ અમારા આ તમામ સાથી કલાકારો સાથે આપ સૌનો પ્રેમ મળી રહે અને એની સાથે જ અમારા આ લગ્ન ગીત ઇવેન્ટ, આ તમામ વિધિઓના ભાતીગળ લગ્ન ગીતો લોકમુખે ગવાતા હોય છે. અને આ તમામ કલાકારો સાથે હું અર્પિતા શાલી આપ સર્વ મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો એવા ગણેશ વિધિ સમયે ગવાતું ગીત, મંગળ ગીત એટલે કે ગણેશ સ્થાપના ગીત. गौरी सुताय गणनाथ नमो नमस्ते. गौरी सुताय गणनाथ नमो सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.
છે નિલેશભાઈ, શ્રેયાબેનના સસરા નિલેશભાઈ. ઓકે ઓકે, સાંભળજો તમારા માટે. બોલો શ્રેયાબેન તમારા સસરા લાગે કેવા, તો રંગે પૂરા અને રૂપે પૂરા, રંગે રૂડા રૂપે પૂરા, અમરીશ પુરી જેવા. બોલો શ્રેયાબેન તમારા જેઠ લાગે કેવા, બોલો 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 બોલો. બોલો શ્રેયાબેન તમારા જેઠ લાગે કેવા, રંગી રૂડા પાછા રૂપે પૂરા, રંગી રૂડા ઈ તો રૂપે પૂરા. શ્રેયાબેનના જેઠ એટલે કે પાર્થભાઈ ક્યાં છે? શ્રેયાબેનના જેઠ પાર્થભાઈ. ઓકે, માયરા માટે. ઓકે, ખાસ તમારા માટે. રંગે રૂડા રૂપે પૂરા, રંગે રૂડા રૂપે પૂરા, તમા ભાઈ જેવા. બોલો શ્રેયાબેન તમારા જેઠાણી લાગે કેવા, બોલો બેની બા તમારા જેઠાણી લાગે કેવા, રંગી રૂડા પાછા રૂપે પૂરા, રંગી રૂડા રૂપે પૂરા. બંસીબેન ક્યાં છે? જેઠાણી બંસીબેન, શ્રેયાબેનના. ઓકે, રંગે રૂડા રૂપે પૂરા, રંગે રૂડા રૂપે પૂરા, રાનુ બંડલ જેવા. સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો. હાલો મિત્રો, હવે બધું શકેલી રહ્યા છે. સ્ટેજનો કાર્યક્રમ આપણો થઈ ગયો છે અહીંયા પૂરો. હવે બધો સામાન હકેલાઈ રહ્યો છે અને આ સાઈડ લગ્ન પણ પૂરા થઈ ગયા છે, મેરેજ પણ પૂરા થઈ ગયા છે, જોઈ શકો છો. અને હવે એન્ડિંગ ચાલી રહ્યું છે વળાવવાનું. કાર્યક્રમ થઈ ગયો છે પૂરો અને લગ્નનો કાર્યક્રમ પણ બધો પૂરો થઈ ગયો છે. બધા જમી લીધું છે ને વળાવવાનું પણ હવે છેલ્લો એન્ડ આવી ગયો છે. એટલે હવે આપણે આ વ્લોગને પણ અહીંયા પૂરો કરીશું. ઓકે, ટાટા, બાય બાય.